નમસ્કાર, હું છું કૃષ્ણા પટેલ. તમે નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ. પાદરાના સોખડાખુદ ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમ થઈ રહ્યા છે, ત્યારે પાદરામાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવમાં પાદરા તાલુકાના સોખડાખુદ ગામમાં શિક્ષણ અધિકારીના હસ્તે નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો, જેમાં સરપંચ દિવ્યાબેન રીતેશભાઈ પટેલ, પૂર્વ સરપંચ શુભમભાઈ વકીલ, માજી સરપંચ વિનુભાઈ પરમાર સહિતના સભ્યો અને શિક્ષકો, વાલીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ દીકરીઓએ સ્વાગત ગીત દ્વારા આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. બાલવાટિકા અને આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને ઇનામ વિતરણ ચોકલેટ આપીને શાળામાં પ્રવેશ અપાયો હતો. આવેલા મહેમાનોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા. આજરોજ સોખડાખુદ મુકામે પાદરા તાલુકાનો પ્રવેશ ઉત્સવનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમાં પાદરા તાલુકાના શિક્ષણ અધિકારી હાજર હોય તેમજ સોખડાખુદ પ્રાથમિક શાળામાં ધોરણ 1 તેમજ બાલવાટિકામાં બાળકોના પ્રવેશ નિમિત્તે પ્રવેશ ઉત્સવ આજરોજ રાખવામાં આવેલ હતો. જે પ્રવેશ ઉત્સવ ખૂબ જ સફળતાથી ગામના સહકારથી તેમજ સ્કૂલના શિક્ષકોના સહકાર દ્વારા આજરોજ સફળ કાર્યક્રમ બનાવવામાં આવેલો છે. ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.